મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કપાસ, મગફળી અને શેરડી સહિતના જે પાક છે તેમાં નુકસાન જાય તે પ્રકારની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે, જેમાં વાંકાનેર, ટંકારા, માળિયા અને હળવદના જે ખેડૂતો છે તેમાં અત્યારે ખાસ પ્રકારે ચિંતા જોવા મળી રહી છે। ઊભા પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ભારે વરસાદ અને ભારે પાણી ભરાવાને કારણે આ પાક નિષ્ફળ જાય તે પ્રકારની અત્યારે શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે। બે દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે એટલે કપામાં, શેરડી, ડાયરમ નુકસાન બરોબર। કપાસમાં હવે આ પાંદડા બધા બરવા મંડાણા છે અને જીંડવા બરી જાય છે જો બે દી વરસાદ બંધ નહીં થાય તો બરોબર। અને આ વરાપ થાય એટલે તો સામુદની નુકસાની વધુ આવશે। એટલે આ ત્રણેયમાં મગફળી, કપાસ અને શેરડી અને આ ડાયરમમાં આટલામાં વધુ નુકસાની છે। વરસાદ આ બે દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે। મારા ગામમાં અત્યારે શેરડી, કપાસ, મગફળીનું વાવેતર છે, દાડમનું વાવેતર છે। અત્યારે આ સતત બે દિવસથી વરસાદ ચાલુ છે, એના કારણે પાકમાં દરેક પાકમાં નુકસાન છે। અને હવે આગામી પણ જો વરસાદ આગળ આવશે તો વધારે નુકસાન થશે અને પાકમાં કંઈ લેવાનું જ નહીં રહે। એમ સરકારને અમે આશા રાખીએ છીએ કે હવે આનું કંઈક વળતર આપે, એમ કે નુકસાન થશે વધારે એનું દરેક ખેડૂતને એનું વળતર મળવું જોઈએ એમ।